नमस्कार दोस्तों, स्वागत है सर्वेनु अमारी यूट्यूबना चेनलना एक नवा विडियोनी अंदर। तो दोस्तों आजना विडियोनी अंदर આપણે જોઈશું ધોરણ 10ના સામાજિક વિજ્ઞાન વિષયનો પ્રકરણ નંબર 8 જેનું નામ છે કુદરતી સંસાધનો। આ પ્રકરણનું સંપૂર્ણ જે સ્વાધ્યાય છે, સ્વાધ્યાયના દરેક પ્રશ્નોનું આપણે સંપૂર્ણ સોલ્યુશન આજના વિડીયોની અંદર જોઈશું। તો વિડીયોને છેક અંત સુધી જોજો અને ચેનલ પર નવા હો અને ચેનલને હજુ સુધી પણ સબસ્ક્રાઇબ ન કરી હોય તો આખો વિડીયો જોઈને વિડીયો જો તમને ઉપયોગી બને તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। તો ચાલો આપણે સોલ્યુશન જોવાનું શરૂ કરીએ, પણ તે પહેલાં આપણે સોલ્યુશનમાં જોઈ લઈએ કે કયા આપણે પ્રશ્નો જોવાના છે, બરાબર। તો આપણે સ્વાધ્યાયમાં આપણે 4 પ્રકારના પ્રશ્નો આવે છે। સૌથી પ્રથમ આવે છે સવિસ્તાર પ્રશ્નો, તો જે આપણે 4 માર્ક્સના પ્રશ્નો હોય છે, જે મોટા પ્રશ્નો તે જોવાના। ત્યારબાદ આપણે મુદ્દાસર પ્રશ્નો જોઈશું અને પછી ત્યારબાદ જે ટૂંકા પ્રશ્નો છે, જે 1-2 વાક્યમાં લખવાના હોય તેવા પ્રશ્નો જોઈશું અને છેલ્લે આપણે બહુવિકલ્પી પ્રશ્નો એટલે કે MCQs પ્રકારના પ્રશ્નો જોઈશું। તો ચાલો હવે વારાફરતી આપણે દરેક પ્રશ્નનું સોલ્યુશન મેળવીએ। તો ચાલો શરૂ કરીએ। તો અહીં આપણો સૌથી પહેલો પ્રશ્ન છે કે સંસાધનો એટલે શું। આ 4 માર્ક્સનો પ્રશ્ન છે દોસ્તો। તો જે આપણે સવિસ્તાર પ્રશ્નોમાં જોઈએ છીએ પહેલો પ્રશ્ન, તો સંસાધનો એટલે કોઈ પણ વસ્તુ માનવ જરૂરિયાતોને પૂરી કરવા માટે કામમાં લેવામાં આવે છે ત્યારે તે સંસાધન બની જાય છે। જ્યારે કુદરતી તત્વો માનવની વિશિષ્ટતાઓ અને વિશિષ્ટ જ્ઞાન અને કૌશલ્યો વડે ઉપયોગમાં લેવાય ત્યારે તે સંસાધન કહેવાય છે। સંસાધન એક એવું સ્ત્રોત છે જેના દ્વારા માનવીઓની જરૂરિયાતો થોડી અને ઘણી અંશે પૂરી થતી હોય છે અને સંતોષાતી હોય છે। એટલે કે આપણે કોઈ પણ વસ્તુની જરૂર હોય છે અને તે વસ્તુની જરૂરિયાત કોઈ પણ એક વસ્તુ દ્વારા પૂર્ણ થતી હોય તો તેને કહેવાય આપણું સંસાધન, જે આપણી જરૂરતને સંતોષવા માટે ઉપયોગી બને છે। કુદરતી સંસાધનોમાં ઉપયોગિતા અને કાર્ય કરવાની યોગ્યતા બંને ગુણધર્મો અનિવાર્ય છે। એટલે કે જે સંસાધનની ઉપયોગિતા અને તેના ઉપયોગમાં લેવાની જે યોગ્યતા છે, બંને ગુણધર્મો હોવા અનિવાર્ય છે। એટલે કે તે ઉપયોગી હોવું જોઈએ અને યોગ્ય પણ હોવું જોઈએ, એટલે કે કામ આપણે જે ઉપયોગ માટે યોગ્ય પણ હોવું જોઈએ, બરાબર। આમ જે કુદરતી અને માનવ સંસ્કૃતિ અને પરસ્પરની પ્રક્રિયા દ્વારા જે બને તેને કહેવાય સંસાધન। સંસાધનોના ઉપયોગો, તો સંસાધનોના ઉપયોગો આપણે નીચે મુજબ જોવાના છે। તો માનવીની ખોરાકની જરૂરિયાત વિવિધ સંસાધનોમાંથી જ પૂરી થાય છે। ખેતી દ્વારા પકવાતા વિવિધ ખાદ્ય પાકો, પાલતુ પ્રાણી દ્વારા પ્રાપ્ત થતી દૂધ અને તેની બનાવટો, જળાશયોમાંથી પ્રાપ્ત થતા માછલાઓ અને અન્ય જળચરો, મધમાખી દ્વારા પ્રાપ્ત થતું મધ વગેરે ખાદ્ય સામગ્રી એટલે કે માનવી આહાર તરીકે ઉપયોગમાં લઈ શકાય છે। જંગલોમાંથી પ્રાપ્ત થતી વિવિધ ચીજો, ખેતી દ્વારા ઉપલબ્ધ કરાતી સામગ્રી, પાલતુ પ્રાણીઓમાંથી ઉત્પન્ન થતી ઊન, ચામડા, માંસ, કાચી ખનિજો વગેરેનો ઉપયોગ એક કાચા માલ તરીકે આપણા જે ડેઇલી રૂટીન એટલે કે દરરોજની જરૂરિયાતોમાં આપણે તેનો ઉપયોગ કરીએ છીએ। ત્યારબાદ આગળ વધીએ તો જ્યારે શક્તિના સંસાધનોને તરીકે આપણે કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ ઈંધણ તરીકે આપણે ગરમ લઈએ છીએ। એટલે કે આપણા કોઈ પણ ઇન્ડસ્ટ્રીયલ ધોરણે એટલે કે ઔદ્યોગિક ધોરણે આપણે કોલસો, પેટ્રોલિયમ અને કુદરતી વાયુનો ઉપયોગ આપણે ઈંધણ એટલે કે બળતણ તરીકે કરીએ છીએ અને ઘર વપરાશમાં પણ તેનો ઉપયોગ કરતા હોઈએ છીએ। તો આપણે ઘર વપરાશમાં LPG ગેસનો ઉપયોગ કરીએ છીએ, બરાબર। અને જે આપણા વાહનોમાં CNG ગેસનો ઉપયોગ કરીએ છીએ, પેટ્રોલનો ઉપયોગ કરીએ છીએ, ડીઝલનો ઉપયોગ કરીએ છીએ અને જે ઔદ્યોગિક ધોરણે વેચતા વગેરે જે ગેસોલિન વગેરેનો ઉપયોગ થાય છે તો તે આપણા બળતણ તરીકે આપણા ડેલી રૂટીનમાં ઉપયોગી છે। આમ સૂર્યપ્રકાશ, પવન અને ગતિશીલ પ્રાણી વગેરે આપણને ઉર્જા આપે છે। એટલે કે સૂર્યપ્રકાશ દ્વારા આપણે સોલાર એનર્જી, બરાબર, પવન દ્વારા વાઇન્ડ એનર્જી એટલે કે પવન ચક્કીઓ દ્વારા જે પ્રાપ્ત થાય અને ગતિશીલ પાણી દ્વારા એટલે આપણે ટર્બાઇન દ્વારા જે વીજળી ઉત્પન્ન કરીએ છીએ, ટર્બાઇન દ્વારા, બરાબર, તો તેના દ્વારા જે વીજળી ઉત્પન્ન થાય છે તે આપણા ઘરો સુધી પહોંચે છે, બરાબર। અથવા જે આપણા સંસાધનો છે તેને વિવિધ રીતે ઉપયોગી બને છે। માનવ જીવનના દરેક તબક્કે તેની કોઈ ને કોઈ ભૂમિકા આપણને નજરે પડે છે। કૃષિ ઉદ્યોગથી તમામ પ્રવૃત્તિઓ જેવી કે આડકતરી રીતે પણ અમુક પદ્ધતિઓ જે આપણી સાથે જોડાયેલી હોય છે અને જે સંપૂર્ણપણે અથવા તો કોઈ પણ આડકતરી રીતે પણ સંસાધનો પર જ નિર્ભર હોય છે। તો દોસ્તો આ સંપૂર્ણ પ્રશ્નનો જવાબ હું તમને બતાવી દઉં તો તમે સ્ક્રીનશોટ લઈ લો, બરાબર। આટલા સુધીનો તમે સ્ક્રીનશોટ લઈ લો, ત્યારબાદ આગળના ભાગનો સ્ક્રીનશોટ લો, બરાબર। આટલો ભાગનો તમે સ્ક્રીનશોટ લઈ લીધો હશે
ત્યારબાદ આપણે આગળનો ભાગનો સ્ક્રીનશોટ લઈએ. તો આટલો પણ તમે સ્ક્રીનશોટ લઈ લો એટલે આ પ્રશ્ન પૂરો થાય અને આપણે પ્રશ્ન નંબર 2 તરફ આગળ વધીએ. તો ચાલો દોસ્તો પ્રશ્ન નંબર 2 તરફ આગળ વધીએ. દોસ્તો પ્રશ્ન નંબર 2 તમારી સ્ક્રીન પર છે. શું પૂછ્યું છે આપણને કે ભૂમિ સંરક્ષણ એટલે શું? ભૂમિ સંરક્ષણના ઉપાયો જણાવો. ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ છે તેને રોકી અને તેની ગુણવત્તા જાળવી રાખવી. તો તેના ઉપાયો છે આ થઈ તેની વ્યાખ્યા અને હવે તેના ઉપાયો. ભૂમિ સંરક્ષણ માટેના ઉપાયો તો નદીના કોતરો અને પહાડી ઢોળાવો પર વૃક્ષારોપણ કરવું. જંગલોના આચ્છાદનને કારણે મૂળ જમીન જે કણો જે છે એ જમીનને જકડી રાખે છે એટલે આપણે જે વૃક્ષારોપણ ખૂબ જ જરૂરી છે. રણની નજીકના ક્ષેત્રોમાં વાતા પવનોને રોકવા માટે વૃક્ષોની હારમાળા ઉગાડવી એટલે કે રણની જે શરૂઆતના જે પ્રદેશો હોય ત્યાં આપણને એક લાઈન બંધ આપણે આ રીતે વૃક્ષો વાવવા જોઈએ જેથી રણને આગળ વધતું અટકાવી શકાય અને ક્ષિતિજ સમાંતર ખેડ, સીડીદાર ખેતરો વગેરેની જે પદ્ધતિઓ છે આપણે અપનાવવી જોઈએ અને ફળદ્રુપતા ગુમાવી બેઠેલી જમીનમાં પુનર્ખાતર કે સેન્દ્રિય પદાર્થોનું ઉમેરણ કરવું જોઈએ. અનિયંત્રિત ચારણથી પહાડો જેવી જમીનનું સ્તર જે ઢીલું પડે છે તેને અટકાવવું જોઈએ. બરાબર, તો ચારણ કામ છે તેને પણ અટકાવવું જોઈએ. આમ જમીનનું જે સંરક્ષણ છે આજની મહત્ત્વની જરૂરિયાત છે. તો તેના સંરક્ષણ માટે સરકાર, સમાજ અને લોકોએ સહિયારો પ્રયત્ન કરવો જોઈએ. બરાબર, તો આ સંપૂર્ણ પ્રશ્નનું સોલ્યુશન હું તમને બતાવી દઉં તો તમે અહીં સુધીનો સ્ક્રીનશોટ પાડી લો. ત્યારબાદ આગળના ભાગનો સ્ક્રીનશોટ લઈ લો. બરાબર, એટલે તમારે પણ લખવામાં કોઈ તકલીફ પડે નહીં. તો ચાલો આગળના ભાગનો પણ તમે સ્ક્રીનશોટ લો. ઓકે, તો અહીં આપણા જે સવિસ્તાર પ્રશ્નો છે તે અહીં પૂરા થાય છે. હવે આપણે જોઈએ મુદ્દાસર પ્રશ્નો. તો મુદ્દાસર પ્રશ્નોમાં આપણને 3 પ્રશ્નો પૂછ્યા છે. પહેલો પ્રશ્ન છે જમીન નિર્માણની પ્રક્રિયા વર્ણવી, તેના પ્રકારો તેના આધારે પાડવામાં આવે છે તે જણાવો. તો જમીન નિર્માણ મૂળ ખડકોના ધ્રોવાણ અને ખવાણ દ્વારા જે થાય છે જેમાં જૈવિક અવશેષો, ભેજ, હવા વગેરે ભળે છે. આમ જમીન અને ખનિજો, જૈવિક પદાર્થોનું કુદરતી સંમિશ્રણ થાય છે અને જેમાં વનસ્પતિ અને ની વૃદ્ધિ અને વિકાસની ક્ષમતા પણ રહેલી છે. ભૂપૃષ્ઠ પરના માતૃખડક અને વનસ્પતિ દ્રવ્યોના મિશ્રણથી બનતા અસંગઠિત પદાર્થનું પડ અને સપાટી જેને જમીન કહેવાય. આમ માટીની નીચેના અમુક પણ સ્તરો આવેલા હોય છે. તો આપણે જમીનની વ્યાખ્યા શું? તો ભૂપૃષ્ઠ અને માતૃખડક અને વનસ્પતિ દ્રવ્યોના મિશ્રણથી બનતા અસંગઠિત પદાર્થોનું પડ કે સપાટી તેને કહેવાય જમીન. તો આ વ્યાખ્યા તમારે યાદ રાખવી જરૂરી છે. 1 માર્ક્સમાં પૂછાઈ શકે, આઈએમપી પ્રશ્ન કહેવાય. બરાબર, 1 માર્ક્સ માટે. બરાબર, તો યાદ રાખજો આટલો પ્રશ્ન. ત્યારબાદ મૂળ જે છે તે ખડકોના ઘસારણ અને ધોવાણના બાહ્ય પરિબળોને તોડી અને તેનો બારીકી ભૂકો બનાવે છે અને આ ચૂર્ણમાં વનસ્પતિ તથા જીવજંતુઓના વિઘટન વગેરે સડવાથી સેન્દ્રિય તત્વ બને છે. આ સેન્દ્રિય તત્વોના વિકાસના પરિણામે જે જમીનનો વિકાસ છે એ મહત્ત્વનો બને છે. એટલે આ જે સેન્દ્રિય પદાર્થો છે તે જમીનના વિકાસમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. ઓકે, ત્યારબાદ હવે આપણે આગળ જોઈએ તો જમીનની ઉત્પત્તિ, સમયની આબોહવાની ગાઢ અસર અને જે જમીનના ઉત્પત્તિ સમયે જે આબોહવાની ગાઢ અસર એ વિશાળ હોય છે. એટલે કઈ આબોહવા તેના આસપાસના વિસ્તારોમાં જોવા મળે છે તે ખૂબ જ મહત્ત્વનું પરિબળ છે. તે આબોહવાવાળા પ્રદેશમાં વિભિન્ન પ્રકારના ખડકોમાંથી બનાવવાવાળી જમીન એ લાંબા સમયે એક જ પ્રકારની હોય છે. બરાબર, એક જ પ્રકારના માતૃખડકોમાંથી ભિન્ન આબોહવાથી બનાવનાર જમીન એ અલગ અલગ પ્રકારની હોઈ શકે છે. આમ જમીનના પ્રકાર, તેના રંગ, આબોહવા, માતૃખડકો, કણરચના, ફળદ્રુપતા વગેરે જેવા બાબતોને ધ્યાનમાં રાખીને તેના પ્રકારો પાડવામાં આવે છે. તો અહીં આપણે જે જમીનના આપણી જે ICAR છે જે ઇન્ડિયન એગ્રીકલ્ચર કાઉન્સિલ છે તેના દ્વારા આપણી જમીનના 8 પ્રકારો મુખ્ય પાડવામાં આવે છે. તે 8 પ્રકારો તમારા મોબાઈલની સ્ક્રીન પર છે. કયા? પહેલી છે કાંપની જમીન, બીજી છે રાતી અથવા લાલ જમીન, ત્રીજી છે કાળી જમીન, ચોથી છે લેટરાઇટ જમીન, પાંચમી છે રણ પ્રકારની જમીન, છઠ્ઠી છે પર્વતીય જમીન, 7મા નંબરની જંગલ પ્રકારની જમીન અને 8મા નંબરની દલદલ કે પ્લેટ પ્રકારની જમીન. તો આ ખૂબ જ મોસ્ટ આઈએમપી 2 માર્ક્સમાં લખીને આપું છું પૂછાશે એટલે આ તો તૈયાર કરવો જ પડે 100%.
આ પ્રશ્ન 2 માર્ક્સમાં તમને પૂછાશે જ, બોર્ડમાં પણ અને સ્કૂલની પરીક્ષામાં પણ. તો આ પ્રશ્ન તમે 100% તૈયાર કરજો. ઓકે. તો જમીનના મુખ્ય 8 પ્રકારો છે. કયા કયા? કાંપની જમીન, કાળી જમીન, રણ પ્રકારની જમીન, જંગલ પ્રકારની જમીન, રાતી જમીન, લેટરાઇટ જમીન, પર્વતીય જમીન અને દલદલ કે પીટ પ્રકારની જમીન. મોસ્ટ આઈએમપી 100% પરીક્ષામાં પૂછાશે. બરાબર, 100%. ઓકે. તો હવે બીજો પ્રશ્ન, કાંપની જમીન આપણે વર્ણવવાની છે. કાંપની જમીન ભારતના કુલ ક્ષેત્રફળના 43% વિસ્તારમાં જોવા મળે છે. કાંપની જમીનનું નિર્માણ નદીઓ દ્વારા નિક્ષેપિત કાંપને આભારી છે. ઉત્તર ભારતનું મેદાન કાંપની જમીનનું બનેલું છે. પૂર્વમાં બ્રહ્મપુત્રા ખીણથી શરૂ કરીને પશ્ચિમમાં સતલુજ નદી સુધી તે વિસ્તરેલું છે. દક્ષિણ ભારતમાં નર્મદા, તાપી, મહા, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી વગેરે નદીઓમાં કાંપની જમીન ધરાવે છે. આ ઉપરાંત જે મહાનદી, ગોદાવરી નદી, કૃષ્ણા નદી, કાવેરી નદીના મુખ ત્રિકોણ પ્રદેશમાં પણ કાંપની જમીન આવેલી છે. કાંપની જમીનમાં પોટાશ એટલે કયા કયા ખનિજ દ્રવ્યો રહેલા હોય તો પોટાશ, ફોસ્ફરિક એસિડ, ચૂનાનું પ્રમાણ ખૂબ જ વિશિષ્ટ માત્રામાં જોવા મળે છે. અને જ્યારે નાઇટ્રોજન અને હ્યુમસની માત્રા ખૂબ જ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. આ પ્રકારની જમીનમાં કઠોળ વર્ગના પાકો લેવામાં આવે તો જમીનમાં નાઇટ્રોજનની સ્થિરતાનું પ્રમાણ વધારી શકાય છે. એટલે નાઇટ્રોજન ઓછું હોય તો આપણે કઠોળ પાકો વાવીએ તો તેમાં કઠોળ છે એ સિંડીકોળની વનસ્પતિ કહેવાય. જે કઠોળ છે એ સિંડીકોળની વનસ્પતિ હોય અને તેમાં જે રાઇઝોબિયમ બેક્ટેરિયા હોય છે, રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા એ નાઇટ્રોજનનું સ્થાપન કરે છે. બરાબર. તો આ પ્રમાણે જે રાઇઝોબિયમ બેક્ટેરિયા હોય તે નાઇટ્રોજનનું સ્થાપન કરે એટલે તે જમીનમાં જે નાઇટ્રોજન હોય તેનું પ્રમાણ વધારી શકાય છે. બરાબર. તો આ રીતે આ જે વિજ્ઞાનનો પ્રશ્ન છે પણ મેં તમને સમજાવી દીધો, તે માટે વિડીયોને લાઈક કરી દો. બરાબર. ત્યારબાદ જે આ કાંપની જમીનમાં છે તેમાં કયા કયા પાકો લઈ શકાય તો ચોખા, ઘઉં, શેરડી, શણ, કપાસ, મકાઈ, તેલીબિયા વગેરે જેવા પાકો છે એ કાંપ પ્રકારની જમીન હોય તેમાં ખૂબ જ સારી રીતે લઈ શકાય છે. ત્યારબાદનો આપણે પ્રશ્ન જોઈએ. કાળી જમીન વિશે નોંધ લખવાની છે. કાળી અથવા રેગુર જમીન ભારતના કુલ ક્ષેત્રફળના 15% ક્ષેત્રફળમાં જોવા મળે છે. આ પ્રકારની જમીનના નિર્માણમાં લાવાયક ખડકો અને આબોહવાની મુખ્ય ભૂમિકા રહેલી છે. આમ જે આપણું જમીન છે આનો ઉદ્ભવ જે દખણના લાવા પથરાવાથી થયેલો હોય છે. મહારાષ્ટ્ર, પશ્ચિમ મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, કર્ણાટકનો કેટલોક ભાગ કાળી જમીન ધરાવે છે. કાળી જમીનમાં લોહ, ચૂનો, કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ કાર્બોનેટ વગેરેનું પ્રમાણ છે એ ખૂબ જ સારી હોવાથી તે આ જે કાળી જમીન છે સારી અને ફળદ્રુપ જમીન માનવામાં આવે છે. કાળી જમીનની ભેજ સંગ્રહણ શક્તિ પણ વધારે હોય છે. જ્યારે ભેજ સુકાય ત્યારે તેમાં ફાટો અથવા તિરાડો પડી જાય છે. બરાબર. કપાસ, અડદ વગેરે જે કઠોળ પાકો છે, અળસી, સરસવ, મગફળી, તમાકુ વગેરે જેવા પાકો કાળી જમીન અથવા રેગુર જમીનમાં ખૂબ જ અનુકૂળ છે. તેથી કાળી જમીન છે તેને કપાસની જમીન પણ કહેવામાં આવે છે. બરાબર. તો આ એમથી એક એમસીક્યુ પૂછાઈ શકે કે કાળી જમીનને કઈ જમીન તરીકે ઓળખવામાં આવે છે અથવા કપાસની જમીન તરીકે કઈ જમીન ઓળખવામાં આવે છે. તો તમે લખી શકો કાળી જમીન છે તેને કપાસની જમીન તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે જોઈએ બહુ વિકલ્પી પ્રશ્નો તરફ આગળ વધતા આપણે ટૂંકા પ્રશ્નો જોઈ લઈએ. 3 પ્રશ્નો છે આપણા સ્વાધ્યાયમાં. પહેલો જ પ્રશ્ન છે જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો જણાવો. તો જમીન ધોવાણ અટકાવવામાં પડતર જમીનોમાં વૃક્ષોનું વાવેતર કરવું, જમીન પર ચરાણ પ્રવૃત્તિમાં નિયંત્રણ મેળવવું, ઢોળાવવાળી જમીનમાં પગથિયા જેવી સીડી જેવા ક્ષેત્રો બનાવવા, પાણીના હોય ત્યાં આડબંધ બાંધવા અને પાણીના વેગને ધીમો પાડવા માટે આપણે ઊંડી ખેડ કરવી જોઈએ. ત્યારબાદ બીજો પ્રશ્ન આપણે જોઈએ. પર્વતીય જમીન કોને કહેવાય? હિમાલયના ખીણો અથવા ઢોળાવવાળા ક્ષેત્રોમાં 2700થી 3000 મીટરની ઊંચાઈ ઉપર આવેલા જે જમીન છે તે પાતળું અને અપરિપક્વ સ્તર ધરાવે છે તેને આપણે કહીએ પર્વતીય જમીન. જે સામાન્ય રીતે ઊંચા ભાગોમાં દેવદાર, ચીડ, પાઇનસ જેવા વૃક્ષોની જમીન હોય છે. અસમ, દાર્જિલિંગ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને કાશ્મીરમાં આ પ્રકારની જમીન આવેલી છે. અને જે પ્રશ્ન 3 હવે આગળ જોઈએ. રણ પ્રકારની જમીન. રણ પ્રકારની જમીન છે તો
તે આપણે જોઈ લઈએ તો આ પ્રકારની જમીન સૂકી અર્ધસૂકી આબોહવાકીય પરિસ્થિતિમાં જોવા મળે છે. આ જમીન રેતા અને ફળદ્રુપ ઓછી ફળદ્રુપ હોય છે, તેમાં ક્ષારોનું પ્રમાણ વધુ હોવાથી આ પ્રકારની જમીન છે તે રાજસ્થાન, હરિયાણા, દક્ષિણ પંજાબના કેટલાક વિસ્તારોમાં જોવા મળે છે. ગુજરાતમાં કચ્છ, સૌરાષ્ટ્ર વગેરે જેવા પ્રદેશોમાં જોવા મળે છે, પરંતુ સારી સિંચાઈ પદ્ધતિના પરિણામે આ જમીનમાંથી બાજરી અને જુવાર જેવા પાકો સારી રીતે મેળવી શકાય છે. હવે આપણે જોઈએ આટલા પ્રશ્નો આપણા પૂરા થઈ ગયા, તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. ત્યારબાદ આપણે જોઈએ છીએ હવે બહુવિકલ્પી પ્રશ્નો એટલે કે આપણા MCQ. પહેલો જ MCQ છે, દુનિયામાં એક કે બે સ્થળે જોવા મળતું સંસાધન જેને કહેવાય એકલ સંસાધન. બરાબર, તો આપણો જવાબ આવશે ડી. બરાબર. ત્યારબાદનો પ્રશ્ન આપણે જોઈએ, જમીનનું નિર્માણ મૂળ ખડકોના ખાલી જગ્યા મળવાથી થાય છે, તો તમે ખવાણ અને ઘસારાથી થાય છે, તો એ જવાબ આવે છે. ત્યારબાદ ત્રીજા નંબરના પ્રશ્નમાં પડખાઉ જમીનનું અન્ય નામ લખો. તો પડખાઉ જમીનનું અન્ય નામ છે લેટેરાઇટ જમીન. બરાબર, તો જવાબ આવે છે બી. ત્યારબાદ ચોથા નંબરનો પ્રશ્ન, હાલમાં ભારતીય ખેત સંસાધન પરિષદ એટલે કે ICAR છે, તેના દ્વારા ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ ઓર્ગેનાઇઝેશન તેના દ્વારા જમીનના કુલ 8 જે પ્રકારો છે તે પાડવામાં આવે છે. ખૂબ જ IMP MCQ અથવા 2 માર્ક્સનો પ્રશ્ન છે. બરાબર. ઓકે, તો અહીં આપણા જે સ્વાધ્યાય છે પ્રકરણ 8નું ચેપ્ટર 8 આપણું કુદરતી સંસાધનો તેનું એન્ડ થાય છે. બરાબર, ધી એન્ડ ચેપ્ટરના સ્વાધ્યાયનું. તો વિડીયો પસંદ આવ્યો હોય તો હવે આ વિડીયોને લાઈક કરી દો, અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય અને આવા વિડીયો જોવા હોય તો ચેનલને જે નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબનું બટન આવેલું છે તેને દબાવી અને બાજુમાં જે બેલ આઇકન છે તેને પણ વગાડી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. આવા જ વિડીયો મળવા માટે આપણી ચેનલ પર તમને ધોરણ 10ના આવા જ ઉપયોગી વિડીયો મળતા રહે છે. આપણી ચેનલ ઉપર ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, અંગ્રેજી વગેરે વિષયના વિડીયો અવેલેબલ છે અને મળતા રહેશે. IMP પ્રશ્નો પણ આપણી ચેનલ પર અવેલેબલ છે અને આગળ પણ મળતા રહેશે. તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાર સુધી આવજો. જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય.